તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર। મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેનાથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે। અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે। પછી તમારા જીવનકાળમાં મિત્રો એક મોટી ઘટના બનવાની છે। સત્ય સાંભળીને તમે આનંદના આંસુ રોકી નહીં શકો। અમે ખાતરી આપીએ છીએ કે તમને આ વિડિયો મળશે। શીર્ષક: કટોકટી તોફાન કરતાં ઝડપથી આવી રહી છે। કારણ કે મિત્રો, તમારું જીવન છે જ્યારે પણ મેં ખુશીનું વાતાવરણ જોયું છે, પછી કોઈ યા અન્ય તમારો દુશ્મન છે। તેઓ ચોક્કસપણે ષડયંત્ર રચશે અને અહીંથી તો તમારા જીવનમાં આવા મોટા સમાચાર આવી રહ્યા છે। જો તે તમારો દુશ્મન છે તો તે શાંતિથી આરામ કરશે નહીં, થવા જઈ રહ્યા છે। તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે। હે મિત્રો, અને આ વિડીયોમાં અમે તમને દરેક બતાવીશું। તમને એક વાત કહીશ કે આજે સાંજે 5:02 વાગ્યા પછી તમને કયા સારા સમાચાર મળશે અને તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે। તમારે ફક્ત શરૂઆતથી જ વિડીયો જોવાનો છે। વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ। પહેલા, માતા રાણીના બધા સાચા ભક્તો હોય, પ્યાર ભક્ત હોય, વિડીયો પહેલો કૃપા કરીને નીચે એક સુંદર લાઇક આપો। આપેલ કોમેન્ટ બોક્સમાં તમારા દિલથી 3 વાર જય માતા દી લખો। તે આપો જેથી તમે માતા રાણીના સીધા આશીર્વાદ મેળવી શકો અને તમારા બધા દ્વારા પ્રેમ પ્રાપ્ત થશે। આજે આખો પરિવાર તમને આવકારશે। હું તમને કેટલાક રાજ્યો વિશે જણાવવા જઈ રહ્યો છું જે આ વાતો જાણીને તમને નવાઈ લાગશે, જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય। જ્યોતિષ કાર્યક્રમને અંત સુધી કાળજીપૂર્વક અનુસરો, જુઓ અને બધી મહત્વપૂર્ણ માહિતી જો તમે માતા રાની પ્રત્યે સાચા હો તો પ્રાપ્ત કરો। જો તમે ભક્ત છો તો કૃપા કરીને આ જ્યોતિષ કાર્યક્રમને અનુસરો। કોમેન્ટ બોક્સમાં લાઇક અને જય માતા ભદ્રાની અને હર હર મહાદેવ કૃપા કરીને માતા રાણી વિશે લખો। જેઓ આશીર્વાદ ધરાવે છે તેમના પર સફળતા છે। તે હંમેશા આગામી 5 દિવસ સુધી ચાલે છે। તમારા જીવનમાં કોઈ ખાસ સ્ત્રીનું આગમન તે થવાનું છે જે ભગવાને ખાસ આયોજન કર્યું છે। તમારા જીવનમાં આ સ્ત્રી તમારા માટે પસંદ કરી છે, એક નવી આશા અને પ્રકાશ લાવશે જે તમારા દુઃખ અને પીડાનો અંત આવશે। ઘણો સંઘર્ષ કર્યો પણ હવે સમય આવી ગયો છે જ્યારે તમે ક્યારેક આનંદ અનુભવશો। અમે અમારી સમસ્યાઓ કોઈની સાથે શેર કરતા નથી કરવા સક્ષમ છે કારણ કે અમને લાગે છે કે કોઈ વ્યક્તિ તમે અમારી પીડા સમજી શકતા નથી। તમે જેમને તમારા માનતા હતા તેઓએ તમને દગો આપ્યો। શું તમે ક્યારેય તમારી લાગણીઓ કોઈની સાથે શેર કરી છે? કહી ન શક્યા, પણ હવે ભગવાન તમારી મદદ કરે। તમારા જીવનમાં એક ખાસ સ્ત્રીને મોકલવા માટે આ મહિલા તમારા જીવનમાં નવા રંગો લાવી શકે છે અને તમારી બધી સમસ્યાઓ હલ કરશે, ઉકેલ મળશે। જેવી તે સ્ત્રી તમારા જીવનમાં આવે છે, ચમત્કારિક ફેરફારો થશે અને ખુશીઓ વહેશે। તે આવશે અને તમારા હૃદયના તોફાનને શાંત કરશે અને મિત્રો, હવે તમે રાહત અનુભવશો। તમારા જીવનમાં પરિવર્તનનો સમય આવી ગયો છે અને તમારા સારા દિવસો જલ્દી શરૂ થશે। હવે સવાલ એ છે કે તે મહિલા કોણ છે તમારા જીવનમાં આટલું મોટું પરિવર્તન લાવશે અને તમે તેને પ્રથમ સ્થાને કેવી રીતે ઓળખી શકો તે જાણવું મહત્વપૂર્ણ છે કે તમારા જીવનમાં આ સ્ત્રી તે પછી કેવા સકારાત્મક ફેરફારો લાવશે। અમે આ સ્ત્રીને કેવી રીતે ઓળખવી તે શીખીશું। આ સંદેશ વાંચીને સૌ પ્રભુ શ્રી રામ અને સંકટ મોચન હનુમાનજીની વાત સાચી ભક્તોને વિનંતી છે કે જય શ્રી રામ અને જય હનુમાનજી લખીને સંકટ મોચન આશીર્વાદ આમ કરવાથી ભગવાન શ્રી રામને પામો અને તમારા જીવનમાં હનુમાનજીના આશીર્વાદ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે અને તમારા બધા સમસ્યાઓ હલ થઈ જશે। ચાલો હવે વાત કરીએ તમારા જીવનમાં સ્ત્રી વિશે। આ મહિલા તમારા જીવનમાં મોટો બદલાવ લાવવા જઈ રહી છે। એ લોકોનો અસલી ચહેરો જીવનમાં સામે આવ્યો જેઓ તમને અને તેમના પર છેતરપિંડી કરી રહ્યા હતા। તમે ખોટા માસ્ક દૂર કરશો જે લોકોને તમારી ઈર્ષ્યા કરે છે, તેઓ આ સ્ત્રીની વધુ ઈર્ષ્યા કરશે।
ની અસર તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. આ સ્ત્રી તમારા જીવનમાં આવે પછી આપશે તેણીને વધુ સારી બનાવશે અને તમારા હૃદયનો દુખાવો જ્યાં સુધી તેણી તમારા જીવનમાં છે ત્યાં સુધી પણ ઓછું કરશે જ્યાં સુધી હું મારી અંગત બાબતો પર ન આવું. આગામી 5 વર્ષ સુધી આ મહિલાને કોઈની સાથે શેર કરશો નહીં. 6 દિવસમાં તમારા જીવનમાં આવી શકે છે. કદાચ તમે તેને રસ્તામાં મળો અથવા તમે તેને પ્રવાસ દરમિયાન મળો. હા, જો તમે પુરુષ છો તો તેની સાથે મિત્રતા કરી શકો છો અને જો તમે સ્ત્રી છો તો તે મિત્રતા કદાચ તેણી પ્રથમ બની શકે છે ત્યારથી તમારી આસપાસ છે. પરંતુ જો તમે હજુ સુધીના મહત્વને ઓળખ્યા નથી, જો તમે સારું સમજો છો તો તમને તે મળશે. તમારા જીવનમાં આ કેટલું મહત્વનું છે. લેડી, તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ. મિત્રો, આવતા 7 તમારા જીવનમાં મોટા અને રોમાંચક દિવસો, એવા ફેરફારો થશે જે પડકારજનક પણ હોઈ શકે છે. આ ફેરફારો જોઈને કદાચ બાગેશ્વર બાબા પણ આશ્ચર્યચકિત છે, કારણ કે આ પ્રથમ વખત છે જ્યારે કોઈએ 3 વસ્તુઓ એક સાથે પચાવી હોય. તે સમય આ ડાયજેસ્ટમાં જે વસ્તુઓ બહાર આવી છે, જ્યારે જો તમે રાજ્યોને જાણો છો તો શક્ય છે કે તમારું આંખોમાં આંસુ નહોતા પણ લોહીના આંસુ હતા. આવનારો સમય પડકારજનક રહેશે, પરંતુ આમાં પણ કેટલાક સકારાત્મક સંકેતો છે. જીવનમાં પ્રેમ અને સંપત્તિના સંકેતો છે. જો કે કેટલીક બાબતો ભવિષ્યમાં દેખાઈ રહી છે. અકસ્માતનું જોખમ હોઈ શકે છે, પરંતુ તમારા જીવનમાં કેટલાક ખાસ બદલાવ આવવાના છે જે તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આગામી થોડા દિવસોમાં તમારું જીવન સંપૂર્ણપણે અલગ હશેથી બદલાઈ શકે છે. તેથી તમારે આ જ્યોતિષ વિશે જાણવું જોઈએ. કાર્યક્રમને અંત સુધી ધ્યાનથી જોવો. આમાં દરેક માહિતી મહત્વપૂર્ણ છે અને તેને અવગણવું તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. કદાચ તમને મહાન સંપત્તિથી આશીર્વાદ મળે, પરંતુ તમારા જીવનમાં એક મોટો દુશ્મન પણ ઉભરી આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વાત સામે આવી છે. તે વ્યક્તિ તમારી આસપાસ હોવી જોઈએ અને તમારા જીવનમાં તેની વિશેષ ભૂમિકા છે. માહિતીને ગંભીરતાથી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારા જીવનમાં કંઈક છે. આ જ્યોતિષ મહત્વના ફેરફારો લાવી શકે છે. પ્રોગ્રામમાં તમે એક ઊંડું સત્ય શીખી શકશો. તમારે તેનો સામનો કરવો પડશે, કારણ કે તેમાં તમારા કેટલાક સામેલ છે. છુપાયેલી વસ્તુઓ અને જૂના કાર્યો પ્રકાશમાં આવે છે. તમે આ ડાયજેસ્ટ દ્વારા પણ જાણી શકો છો તમારા જીવનમાં આવી કેટલીક ઘટનાઓ બની છે. તમને આશ્ચર્ય થશે. તેથી તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ દુનિયામાં કોઈનો વિચાર કર્યા વિના માનવું જોઈએ નહીં, કારણ કે તે જ્યાં સુધી તમારી પાસે ન હોય ત્યાં સુધી દુનિયા સ્વાર્થી ચાલે છે. લોકો પાસે તમારી પાસે આપવા માટે કંઈક છે. જીવો પણ જેમ તમે તેમના માટે કામ કરવાનું બંધ કરો. ભલે તેઓ તમારાથી દૂર રહેતા નથી, ભલે તેઓ તમારા નજીકના સંબંધીઓ હોય. એટલા માટે તમારે પહેલા તમારી સંભાળ લેવી જોઈએ. તે મહત્વનું છે કે તમારી પોતાની સુખાકારી વિના તમે જો પરિવારની યોગ્ય રીતે સંભાળ રાખી શકતા નથી, જો તમે સ્વસ્થ અને ખુશ રહેશો તો જ તમારું હવે અમે પરિવારની યોગ્ય સંભાળ રાખી શકીશું. ચાલો તે ડાયજેસ્ટ વિશે વાત કરીએ, જેમાં ઘણા મહત્વપૂર્ણ છે વસ્તુઓ અને કેટલાક છુપાયેલા રહસ્યો સામે આવ્યા છે. બાગેશ્વર બાબાના પેટમાં આ વાત બહાર આવી હતી કે આગામી 3 દિવસમાં તમારા જીવનમાં મોટો બદલાવ આવી શકે છે. આ પરિવર્તન સકારાત્મક છે, શક્ય છે, પણ કેટલીક ઘટનાઓ આવી પણ બને છે જે મુશ્કેલી ઊભી કરી શકે છે. ચિહ્નોને અવગણવું એ એક મોટી ભૂલ છે, કારણ કે તે તમારા ભવિષ્યને અસર કરી શકે છે. આ પાચનને પણ અસર કરી શકે છે. કહેવામાં આવ્યું છે કે તમારા ઘરમાં એક વિશેષ શક્તિ આવી છે. તમારા જીવનને બદલવાની આ શક્તિ છે. તમને સમૃદ્ધ બનાવી શકે છે, પરંતુ જો તમે ધ્યાન નહીં આપો તો તે તમારાથી ગુસ્સે થઈ જશે. તેથી આ શક્તિનું મહત્વ હોઈ શકે છે. આગામી 3 તેને સમજીને યોગ્ય પગલાં લેવા જરૂરી બનશે. આ દિવસ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરમિયાન તમારા જીવનમાં કંઈક સકારાત્મક પડકારો આવી શકે છે, તેથી તમારે સાવધાન રહેવું જોઈએ. રહેવું અને યોગ્ય નિર્ણયો લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે જ તમારા ઘરમાં કોઈ પિતૃદેવતા આવશે.
અને તે તમને કંઈક માટે પૂછે છે. જો તમે તેમની માંગણીઓ પૂરી ન કરો તો તમારી તેનાથી પરિવાર પર નકારાત્મક અસર પડી શકે છે. પિતૃદેવ તમારાથી નારાજ થઈ શકે છે અને જો તેઓ ગુસ્સે થશે તો તમારો પરિવાર કરશે. પરિસ્થિતિ મુશ્કેલ હોઈ શકે છે, તેથી તેમની માંગ છે તે સમયસર પૂર્ણ કરવું જરૂરી છે જેથી તમે તમારા પરિવારને સમસ્યાઓથી બચાવો. તેથી આ જ્યોતિષ કાર્યક્રમને અંત સુધી અનુસરવો જોઈએ. આપેલ સલાહ જુઓ અને સમજો. જે લોકો તમારા જીવનમાં આવે છે તે મહત્વપૂર્ણ છે. ફેરફારો અને તમને જે પણ સંકેતો મળે તે માટે તૈયાર રહો. જો તેમને યોગ્ય રીતે અનુસરો. જો તમે આ સંદેશને અવગણશો તો તે તમારા માટે મોટી ભૂલ સાબિત થઈ શકે છે. પિતૃદેવો ક્રોધિત થાય તો તેઓ આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી તેમની ઈચ્છાઓને માન આપો. હવે પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે કે પિતા તે સ્વપ્નમાં દેવતાઓ તમારી પાસેથી શું પૂછે છે? તમે લાંબા સમયથી જે સપનું જોયું હતું તે હવે પૂર્ણ થયું છે. હા, એ સપનું સાકાર થવાનું છે. આગળ વધવું કારણ કે સમયનું ચક્ર ફરી રહ્યું છે. તે સમાપ્ત થઈ ગયું છે અને હવે રાહ જોવાના કલાકો પૂરા થયા છે. ભગવાન તરફથી તમારા માટે 3 છે મહત્વપૂર્ણ સારા સમાચાર આવ્યા છે કે તમારા જીવનમાં મોટો બદલાવ લાવવા જઈ રહ્યા છે. આગામી 24 કલાકમાં તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે, બદલાશે અને બધું તમે ક્યારે કર્યું છે હવે એવું થશે એવું વિચાર્યું પણ નહોતું. બસ તમારે આ જ્યોતિષ કાર્યક્રમ ધ્યાનથી વાંચવો જોઈએ, જોવું પડશે કારણ કે તમારા જીવનમાં એક મોટું છે. તમારા સારા કાર્યોને કારણે ચમત્કાર થવાનો છે કારણ કે ભગવાન હંમેશા તમારી સાથે છે અને હવે સમય આવી ગયો છે જ્યારે તમારા સારા કાર્યો તમને તમારા જીવનમાં પરિણામ મળવાના છે. તેઓએ જે મુશ્કેલીઓ અને મુસીબતોનો સામનો કર્યો છે, સમય થઈ ગયો છે હવે તમે ચિંતા કરો કારણ કે ત્યાં કોઈ જરૂર નથી. સુખ અને સમૃદ્ધિ હવે તમારા દ્વારે ઊભી છે. ભગવાને આ સમયે તમને વિશેષ સ્થાન આપ્યું છે. તમને એક તક આપવામાં આવી છે અને તમને આ તક ફરી ક્યારેય નહીં મળે. તમને તે મળશે નહીં, તેથી તેને ચૂકશો નહીં. આપો, પરંતુ સાવચેત રહો. કોઈ નહીં સાથે તમારા રહસ્યો શેર કરશો નહીં. ઘણી વાર આપણે આપણી નજીકના લોકો પર વિશ્વાસ કરીએ છીએ કરો, પરંતુ તેઓ અમારા સૌથી મોટા છે દુશ્મન બની શકે છે અને આપણી ખુશીનો નાશ કરી શકે છે. તેઓ અમારા જીવનને છીનવી લેવાનો પ્રયાસ કરી શકે છે. જો તમે અરાજકતા બનાવવા માટે જાદુનો ઉપયોગ ન કરો તો પણ તેથી વિચાર્યા વિના કોઈની પર હુમલો કરી શકે છે. વિશ્વાસ ન કરો મિત્રો, આજે હું તમારા માટે છું. હું એક ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું જે તમારા જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવશે. તમારા પગને એકસાથે ચુંબન કરતા 6 મહાન આનંદ છે અને આ સારા સમાચાર એટલા અદ્ભુત છે કે કદાચ આગામી 7 જન્મોમાં પણ તમને આવો જ સામનો કરવો પડશે. ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી આ સારા સમાચાર હવે તમારા જીવનમાં દસ્તક આપે છે. હવે તમારા જીવનમાં એવો સમય આપવા જઈ રહ્યો છું જ્યારે સોનેરી ઈંડું આવવાનું છે, ત્યારે તમારું ભાગ્યમાં અને તમારા નસીબમાં લખેલું હશે. આવા ફૂલો ખીલવા લાગશે જેની ચમક તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય. મેં ક્યારે વિચાર્યું ન હતું કે આ સારા સમાચાર આટલા મોટા હશે. તે માનવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તે આ રીતે તમારા જીવનમાં હવે તદ્દન સાચું. તમે જે સફળતા અને સમૃદ્ધિની અપેક્ષા રાખી હતી તે આવવાની છે. મેં હવે તમારા નામની ક્યારે કલ્પના કરી નથી. ચારે બાજુ ચર્ચાનો વિષય બની જશે અને તમારું કુટુંબ આનંદ કરશે. હવે સમય છે જ્યારે તમે દેવી લક્ષ્મીના દર્શન કરશો ત્યારે આવો યોગ બનશે જે સમગ્રમાં છે. આ સમય તમારા માટે 151 વર્ષ પછી આવી રહ્યો છે. તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. સમય જ્યારે તમે ભિખારીમાંથી કરોડપતિ બની શકો છો. હવે તે તમારા દરવાજે ખટખટાવી રહ્યું છે. તમને ફરી ક્યારે તક નહીં મળે, તેથી તે મૂલ્યવાન છે. તેનો ઉપયોગ કરો અને તેને જવા દો નહીં. ભગવાન મહાદેવની ત્રીજી નેત્ર હવે
ખુલી છે અને તેના આશીર્વાદ તમારા પર વરસશે. ભગવાન મહાદેવની કૃપા હંમેશા મેળવો જ્યારે વ્યક્તિ તેના સારા કાર્યો કરે છે અને તેના અનુસાર આગળ સફળતા પ્રાપ્ત કરે છે. તમારું નસીબ 24 કલાકમાં પૂર્ણ થાય છે. આ મહાન તક માટે તેથી બદલવા વિશે છે. આ સમય યોગ્ય હોવા છતાં તૈયાર થઈ જાઓ. તેનો યોગ્ય ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. કોઈ પણ ખોટું પગલું ટાળો કારણ કે તે ભગવાન મહાદેવ ગુસ્સે થઈ શકે છે અને પછી સફળતાનો માર્ગ શરૂઆતમાં મુશ્કેલ હોઈ શકે છે. ખોટા રસ્તે પગ મૂક્યો તો મહાદેવજી ગુસ્સે થઈ ગયા અને તમારી મહેનત નિષ્ફળ ગઈ બનાવ્યું હતું. પણ હવે તેમના આશીર્વાદ તમારા છે. સાથે મળીને અને તમે સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચો. મિત્રો, હંમેશા બે મહત્વના હોય છે જીવનમાં. કંઈ પણ પહેલા યાદ રાખવા જેવી બાબતો દેખાવ કે પૈસાનો ગર્વ ન કરો અથવા બીજું કંઈક. અને નશામાં વ્યક્તિનો વાસ્તવિક અર્થ ચારિત્ર્ય સામે આવે છે. તેથી ડ્રગ્સથી દૂર રહો. ભગવાન મહાદેવજીની કૃપાથી જો તમે સાચા છો, જો તમે માર્ગ પર ચાલશો તો તમે ચોક્કસપણે સફળ થશો. જો તમે આ સંદેશ સમજો છો તો તમારી પ્રશંસા થશે. જો તમે આવ્યા હોવ તો કૃપા કરીને આ જ્યોતિષ કાર્યક્રમ જોવો, તેને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં દિલથી જણાવો. લખો, ગુરુજી, તમે બિલકુલ સાચા છો. હવે આવો ભવિષ્યમાં તમારા જીવનમાં તે જાણો કઈ ખાસ ઘટનાઓ બનવા જઈ રહી છે અને આ શુભ સમયનો તમે કેવી રીતે લાભ ઉઠાવશો. આગામી 24 કલાકમાં તમે શું સામનો કરી રહ્યા છો. આ જ્યોતિષ કાર્યક્રમ દ્વારા અમને સારા સમાચાર મળશે. જો તમે હજી સુધી ન કર્યું હોય તો હું વિગતવાર સમજાવીશ. જ્યોતિષનો આ કાર્યક્રમ ગમ્યો નહીં? જો એમ હોય તો કૃપા કરીને લાઇક બટનને ઝડપથી દબાવો. તમે ભગવાન શનિદેવ અને ભગવાન ભોલેનાથના ભક્ત છો. જો તમે સાચા ભક્ત છો તો તેનો અનાદર ન કરો. સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં તેનું નામ લખો. આમાંથી 3 વાર ભગવાન શનિદેવને લખો અને ભગવાન ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. અન્ય કોઈ સંકટ તમારા પરિવાર પર રહેશે. તમારા પરિવારને ક્યારેય ઘેરી શકશો નહીં. ભગવાન ભોલેનાથ હંમેશા તેમના ભક્તોની સાથે હોય છે. કોઈ તેમની સાથે સમાન વર્તન કરતું નથી. કોઈ અમીર નથી અને કોઈ પણ ગરીબ નથી. ભગવાન ભક્ત સાચા હૃદયથી તેમનું નામ લે છે. હવે ભગવાન તેમનું જીવન બદલી નાખે છે. ભોલેનાથની કૃપાથી તમારા જીવનની નવી શરૂઆત રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આગામી 24 કલાકમાં હું તમને મારા જીવનની સૌથી મોટી ભેટ આપું છું. આ તે ક્ષણ હશે જ્યારે તમારા આંખોમાં હર્ષના આંસુ હશે અને આ ક્ષણ તે તમારા માટે ખૂબ જ ખાસ હશે કારણ કે જ્યારે સ્મિત અને આંસુ બંને એક સાથે આવે છે તે ક્ષણ તમારા જીવનની સૌથી સુંદર બની જાય છે. હવે આવો સુંદર સમય આવી રહ્યો છે જે તમે જીવનમાં ક્યારે ભૂલી શકશો નહીં. યાદ કરી શકશો. તમારી જાતને ખુશ રાખવી એ સૌથી અઘરી બાબત છે અને જ્યારે તમે અન્ય લોકો સાથે કનેક્ટ થશો ત્યારે જ તમે આ કરી શકો છો. ગમે તે હોય, તમારી જાતની સરખામણી કરવાનું બંધ કરો. પરિસ્થિતિમાં તમારી જાતને અન્ય લોકો સાથે સરખાવો ક્યારેય ન કરો કારણ કે સૂર્ય અને ચંદ્ર બંને પોતપોતાની જગ્યાએ ચમકે છે પરંતુ તમારા પોતાના સમયે. જો આ સમયે તમને લાગે છે, એવું લાગે છે કે તમારા જીવનમાં કોઈ સારા દિવસો નથી, જો તમે આવશો તો ચિંતા ન કરો. એક દિવસ આવી જશે જ્યારે તમે આ સમય યાદ કરશો ત્યારે તે ચોક્કસપણે આવશે અને સમય તમારા જીવનમાં ખુશીઓ લાવશે. ભીલ હંમેશા વળે છે અને ખરાબ ઘડિયાળ હવે દિવસમાં એકવાર સાચો સમય પણ કહે છે. તમારું નસીબ ઝડપથી બદલાવાનું છે અને આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક મોટી વસ્તુ આ પરિવર્તન સાથે પરિવર્તન આવી રહ્યું છે. તમારી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જશે અને તમારી જીવનમાં ફક્ત સુખ જ હશે. હા મારા પ્રિય મિત્રો, હું તમને ખાતરી આપું છું કે હવે તમારા જીવનમાં આવો ચમત્કારિક ફેરફાર તમારી જેમ થવાનો છે. મેં તમારા તારા આટલા તેજસ્વી પહેલા યારે જોયા નથી. સોનું, ચાંદી, હીરા અને તમારું નસીબ મોતી કરતાં પણ વધુ ચમકશે. હવે તમારે તમારી ઈચ્છાઓ પૂરી કરવાની છે. કોઈ કસર છોડવામાં આવશે નહીં કારણ કે ભગવાન તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે અને તે તેમને તમારા પગ પાસે મૂકશે. તે એવી સ્થિતિ છે જેને લોકો નસીબ કહે છે. જેમ કહેવત છે,
ભાગ્ય દયાળુ છે, હવે તો ગધેડો પણ કુસ્તીબાજ બની જાય છે. જીવનમાં સુખનો દીવો બળવાનો છે. તમારી સફળતાની ચર્ચા દરેક જગ્યાએ અને દરેક જગ્યાએ થશે. તમારી પ્રશંસા કરશે. આ તે સમયનું ફળ છે જ્યારે તમે સારા કાર્યો કર્યા અને અન્ય લોકો માટે સારું કર્યું. તમારી પ્રગતિ માટે હું ભગવાન શ્રીદેવને પ્રાર્થના કરું છું. હે ભગવાન, તમારી દયા માટે હું તમને પ્રાર્થના કરું છું અને આ રાશિના દરેક વ્યક્તિ પર આશીર્વાદ રહે. મારી ઈચ્છા તમારા જીવનમાં રાખો. પ્રગતિ થાય અને સુખ અને સમૃદ્ધિની કમી ન રહે. આ જ્યોતિષ કાર્યક્રમમાં ગ્રહોનું સંક્રમણ થશે અને ચંદ્રચિહ્ન વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે જે તમારે અંત સુધી વાંચવાની છે. આને જોઈને તમારે માત્ર સંપૂર્ણ માહિતી ન મેળવવી જોઈએ, પ્રાપ્ત થશે પણ તેના લાભોમાંથી પણ. જો તમે ધનની દેવી છો તો તમે વંચિત થશો નહીં. જો તમે દેવી લક્ષ્મીના સાચા ભક્ત છો તો કૃપા કરો, તેમનો અનાદર ન કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. સાચા દિલથી માતા રાણીનું નામ લખો. માતા રાણીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. હવે ચાલો ક્રમ વિશે વાત કરીએ જે આગામી 24 કલાકમાં ત્રણેયમાંથી આવ્યા. તમારા માટે 3 મોટા સારા સમાચાર અને 2 ગુપ્ત સમાચાર. તે સાંભળીને તમે આનંદથી કૂદી પડશો. વધશે. પરંતુ જો તમે આ સારા સમાચારને યોગ્ય રીતે સ્વીકારો છો, જો તમે સમયસર ન સમજો તો તે તમારા માટે કોઈ કામનું નથી. આ સારા સમાચાર અને ગુપ્ત કારણ હોઈ શકે છે. તમારા મનને સુન્ન કરી દે તેવા સમાચાર સાંભળ્યા પછી એવું લાગશે કે તમારું જાણે તમારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. તમે ક્યારે સાંભળ્યા ન હોય તેવા સમાચાર હવે તમારા છે. તમે ખૂબ જ ભાગ્યશાળી બનવાના છો જેમને યોગ્ય સમયે આ માહિતી મળી રહી છે. તમે છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીમાં છો, પરંતુ હવે તમે ટૂંક સમયમાં જ તે દલદલમાંથી બહાર આવશો. ભગવાન હવે તમારી મદદ કરવા બહાર આવી રહ્યા છે, માટે તૈયાર છો અને તમે આ મુશ્કેલીમાંથી પસાર થશો. અમે તમને આ ગુપ્ત સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ તમારા માટે અને આને સમજીને ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. મિત્રો, હવે એ સમય આવી ગયો છે. હવે તમારો જીવન બદલાતા કાઉન્ટ